આજથી વિધાનસભાનું બજેટ સત્ર મળશે। બપોરે 12 વાગે રાજ્યપાલના સંબોધનથી સત્ર શરૂ થશે। પૂર્વ પીએમ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અપાશે। નાણામંત્રી કનુ દેસાઈ વટહુકમ રજૂ કરશે। રાજ્યપાલે આપેલી મંજૂરીના વિધેયકો મેઝ પર મુકાશે। આરોગ્ય મંત્રી ચિકિત્સાને લગતા વિધેયક રજૂ કરશે। ગાંધીનગરમાં આજે કેબિનેટ બેઠક યોજાશે। વિધાનસભા બજેટ સત્ર પહેલા કેબિનેટ બેઠક મળશે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાશે। 1.5 માસના બજેટ સત્ર દરમિયાન ભાજપની રણનીતિ પર મુખ્યમંત્રી માર્ગદર્શન આપશે। સરકારની કામગીરીને વિધાનસભા ગૃહમાં કેવી રીતે રજૂ કરવી, સરકાર તરફી મુદ્દાઓ અંગે મુખ્યમંત્રી પણ માર્ગદર્શન આપશે। આજે દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામ પરથી પડદો ઉઠશે। આજે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળશે। આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ, શપથની તૈયારીઓ શરૂ। નામ પર સસ્પેન્સ બરકરાર છે। હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આખરે કોણ દિલ્હીની ગાદી સંભાળશે। દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામ પરથી આજે પડદો ઉંચકાઈ શકે છે। ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળશે, તેમાં નામ નક્કી થશે। શપથ ગ્રહણ સમારોહ પહેલા આજે ધારાસભ્ય દળની બેઠક। કેરળમાં ફૂટબોલ મેચ પહેલા ગ્રાઉન્ડ પર દુર્ઘટના બની। આતશબાજીના કારણે 25 થી વધુ લોકો દાઝ્યા। ફટાકડા ગ્રાઉન્ડ પર ફૂટતા લોકો દાઝ્યા હતા। દુર્ઘટના બાદ ગ્રાઉન્ડમાં દોડધામ મચી ગઈ હતી। ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। કેરળમાં આ દુર્ઘટના બની છે। ફટાકડા ફોડતા જ 25 લોકો દાઝ્યા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ફૂટબોલ મેચનું આયોજન હતું અને તે પહેલા જ ગ્રાઉન્ડ પર ફટાકડા ફૂટતા જ 25 લોકોને તેનો શિકાર બનવું પડ્યું। તેમને ઈજાઓ પહોંચી છે અને તે સમય દરમિયાન નાસભાગ મચી ગઈ હતી, દોડધામ મચી ગઈ હતી। એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી અને જે ઈજાગ્રસ્તો હતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। વડોદરાથી સમાચાર। સમરસ હોસ્ટેલમાં ચોંકાવનારી ઘટના। સમરસ હોસ્ટેલના ભોજનમાં કીડા નીકળ્યા છે। વિદ્યાર્થીઓએ જમવાનો બહિષ્કાર કર્યો। વારંવાર સમરસ હોસ્ટેલમાં ખોરાકમાં જીવજંતુઓ નીકળતા હોવાના આરોપ મુકાયા છે। હોસ્ટેલના વિદ્યાર્થી જમવા બેસે તે સમયે જ કીડો નીકળતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા। વિદ્યાર્થીઓએ જમવાનો બહિષ્કાર કરી વિરોધ પ્રદર્શન કર્યું। જમવાની બાબતનું આજે જે જીવડું નીકળ્યું છે ને એ પહેલી વાર નથી। આની પહેલાં છોકરાઓ હરેક વખતે કંઈક ને કંઈક પ્રોબ્લેમનો સામનો કરે છે। પાણીવાળું ખાવાનું આપે છે, ક્વોલિટીને નથી હાઇજેનિક ખાવાનું। ઉપર જતાં વાત કરવામાં આવે ને તો 1 મહિનાથી વધારે સમય થઈ ગયો તો છોકરાઓને પાણી નથી આવતું ટાઈમે। તો આજે જ્યારે વિદ્યાર્થી જમવા બેઠો તો જેવું જેણે ખાવાનું સ્ટાર્ટ કર્યું તો એણે જોયું કે તેમાં 2 જીવડાઓ છે। તો આ છે મેનેજમેન્ટ આમનું। સુરતના માંડવી જંખવાવ રોડ પર ગોઝારો અકસ્માત સર્જાયો। બોલેરો પિકઅપ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો, જેમાં 3 શ્રમિકના મોત થયા। 6 ઈજાગ્રસ્ત લોકો સારવાર હેઠળ છે। 3 મૃતક ઉમરપાડા તાલુકાના નિંદવાણ ગામના હોવાનું સામે આવ્યું। માંડવી પોલીસે 3 મૃતકનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી। માંડવી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। બોલેરો અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માતની ઘટના, જેમાં 3 વ્યક્તિના મોત નિપજ્યા છે। 6 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે। માંડવી જંખવાવ રોડ પર આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જે 3ને ભરખી ગયો। બોલેરો અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માતની આ ઘટના બની, જેના કારણે 3 વ્યક્તિના મોત તો 6 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે। પોલીસે મૃતદેહનો કબજો લઈને અને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી। માંડવી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। કઈ રીતે આ દુર્ઘટના બની તે હજુ જાણી શકાયું નથી। શું પૂરપાટ ઝડપના કારણે જ બોલેરો અને ટ્રક વચ્ચે ટક્કર થઈ, જેના કારણે આ 3 વ્યક્તિના મોત થયા, તેના સવાલ હજુ જેને લઈને પોલીસ તપાસ હાથ ધરાઈ છે। માંડવી જંખવાવ રોડ પર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો। આ અકસ્માતના કારણે 3 વ્યક્તિઓને કાળ ભરખી ગયો। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, કઈ રીતે આ અકસ્માતની ઘટના બની? જી, ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાના માંડવી જંખવાવ સ્ટેટ હાઈવે ઉપર મોડી રાત્રે બોલેરો પિકઅપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। બોલેરો પિકઅપની અંદર 9 જેટલા શ્રમજીવીને જે તાપી જિલ્લાની અંદર કામ અર્થે લઈને જતા હતા, એ સમય દરમિયાન પૂરપાટ ઝડપે સામેથી આવેલી ટ્રક સામે અથડાતા
આજે ઘટના સ્થળ પર એક શ્રમજીવીનું મોત થવા પામ્યું હતું, જ્યારે અન્ય 7 લોકોને જે માંડવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. એ સમય દરમિયાન બીજા અન્ય 2 શ્રમજીવીઓના મોત થતા કુલ મોત આંક સમગ્ર અકસ્માતની અંદર 3 થવા પામ્યો છે અને હાલ 6 જણાને ઈજા થવા પામી હતી. ઈજાગ્રસ્તોને માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. માંડવી પોલીસે ત્રણનો મૃતદેહનો કબજો મેળવી પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે અને સમગ્ર અકસ્માતની અંદર જે 3 જે મોત થવા પામ્યા છે, 3 ઉમરપાડા તાલુકાના આ નીંદવણ ગામના હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જી.